રાવણ જ્યારે માં ભગવતી સીતાજીનું હરણ કરે ને એ વખતની આ વાણી છે અને ગાય છે મંદોદરી. રાવણને ધર્મપત્નીએ ગાયું છે. પણ તમને એનો એક ખુલાસો કરું. મેં સંતો ભાઈ સાંભળેલી વાતો છે. ભાઈ સાચી હોય ખોટી હોય મારો રામ જાણે. આમાં હાસું લાગે રાખવાનું, ખરાબ લાગે ને ડિલેટ મારી દેવાનું. હા, બાકી કઈ મગજ ઉપર ટેન્શન નહીં લેવાનું. અમે હમણાં કીધું એમ રામ વનમાં ગયા તે આખી દુનિયા કેસે કહું છું જ્યાં તાર હું નહોતો અહીંયા. સીતાજીને એ હરણ કરવા માટે આવ્યો ને ભાઈ, ત્યારે સાધુનો વેશ કરીને આવ્યો. બીજી વાત કે સીતાજીને માં કઈ ઉપાડ્યા છે. માને કોઈ પત્ની ના બનાવી કે દુનિયા ભલે ગમે એ વાતો કરતી હોય, એને કોઈ પત્ની બનાવવાનો ઈરાદો હતો જ નહીં. અને પોતાના ખંભે બેહાડી અને લંકા લઈ ગયો. અને લંકામાં લઈ ગયા પછી એ બાપુ અશોક વનમાં રાખ્યા છે. પોતાના મેલે નથી લઈ ગયા. હવે વનમાંથી જો અશોક વનમાં લઈ જવામાં બાપુ રાવણને કોઈ ન રોકી શક્યું હોય તો પોતાના મેલે લઈ જવા રાવણને કોણ રોકે? એને ખબર હતી કે કાલની પ્રજા કઈ વાતો કરશે. પણ ઈ માં ભગવતી સીતાને રાવણ કે છે બાપુ 4 વેદનો અનુભવી બ્રાહ્મણ હતો. રાવણ કોઈ નાની એવી વાત જ નહોતી. દુનિયા જે કહેતી હોય. સીતાજીને કીધું માં તમે આવો ને તો મારો બાપ આવે. હું એના ઘરમાં જેવી તેવી ચોરી કરું થી મને મારે નહીં. મારે ના તે મરવું છે બાપુ. એનું બૈરું ઉપાડી આવું તો જ મને મારે. આ પોતે પોતાનો એનો એકનો નહીં પોતાના કુટુંબનો આખાનો ઉદ્ધાર કરે ઈ રાવણ. હું તો એમ કહું છું તમારા ઘરથી રામને ધક્કો કરાવો લ્યો. તમે બધા પુણ્યશાળી હોય તો કરાવો ધક્કો. રાવણે એની લંકા સુધી ધક્કો કરવો પડ્યો રામને. ઈ બધું યુદ્ધ થયું ને બહુ લાંબી વાત છે. પણ યુદ્ધ થયું પછી છેલ્લે ઓલો કુંભકર્ણ હૂતો તો એનો ભાઈ. ઈ કુંભકર્ણ ને માન જગાડ્યો. ઈ કે જાયગા દુનિયાનો નાશ વળી ગયો જોતો ખરો. ઈ કે પછી કુંભકર્ણ કે આ માયકું છોડતો જાય ગયો. ઈ કે મારે જાગવાની જરૂર નહોતી, તારે જાગવાની જરૂર હતી. અને પછી રાવણે કીધું કુંભકર્ણને ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો એટલે તને જગાડ્યો. જા ને આખી દુનિયાનો બાપ છે, હું આવું છું તારી વાય. તું એક રહી જતો એટલે જગાડ્યો છે. આ પોતાના પરિવારનો બાપુ ઉદ્ધાર કરી શકે. રામચંદ્ર પરમાત્મા અને રાવણનું જયારે યુદ્ધ થયું અને છેલ્લે બાણ મારી અને રાવણ પડ્યો હતો. અને એ વખતે રામ લક્ષ્મણ અને વિભીષણ બધા ત્યાં આવીને ઉભા રહ્યા. અને રાવણ બાબુ મરક દાંત કાઢતો હતો. રામચંદ્ર પરમાત્મા વિચાર કરે છે કે હવે આ ઘડી બે ઘડીનો મહેમાન છે હજી દાંત કાઢે છે. શેના દાંત કાઢે છે? કે ના એવું કઈ છે નહીં. દાંત મને મોજ આવે છે, હું કાઢું છું. રાવણ પછી રાવણે કીધું કે તમે તો બ્રહ્મ છો ને, તમે તો ઈશ્વર છો. પણ મારે તમને 2-3 સવાલ પૂછવા છે કે એનો મને જવાબ આપો ને. હું તો ઘડી બે ઘડીનો મહેમાન છું. અને બીજી વાત કે આ બધો પ્રોગ્રામ તો મેં ગોઠવ્યો હતો. તમે મને માર્યો એ કઈ બહુ મોટી વાત નથી કરી. આ મેં જ ગોઠવેલું હતું. પણ મારે તમને 2-3 વાતો પૂછવી છે. શું? એ કે મારા જેટલી સંપત્તિ તમારી પાસે છે? એ કે ના. એ કે મારા જેટલી શક્તિ છે તમારી પાસે? તો કે ના. તો કે મારા જેટલી ભક્તિ તમારામાં ખરી? તો કે ના. તો કે હું તમને એ પૂછું છું, મારા જેટલી શક્તિ ન હોય, મારા જેટલી ભક્તિ ન હોય, મારા જેટલી સંપત્તિ ન હોય તો મારા ઘરે હું હારું છું તમે જીતો છો, આનું શું કારણ છે? રામચંદ્ર પરમાત્માને રાવણે ઘુમરે નાખી દીધા. ઘુમરે રામાયણ તો કઈક જુદી છે, દુનિયાએ ચિત્રી નાખી જુદી. ઈ કે તમારે અયોધ્યામાં બેહવાનું સિંહાસન કદાચ હોનાનું નહીં હોય, આપણા ભાઈડાની દિવાલો હોનાની છે નહીં. કે છે આટલી સંપત્તિ? યમના દૂતને કોકનો જીવ લેવા જવું હોય ને મારે અહીંયા રજા લેવા આવવું પડે. ઈ મારી શક્તિ. 9 ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, વાહ વાસીદું કરે, પવન પાણી ભરે, ગણે ગાયું ચારે, બ્રહ્મા ધોતિયા ધોવે, શિવ જેનો ભંડારી હોય એવો સમર્થ પુરુષ. એટલી કે તમારામાં શક્તિ. શિવ ભોળાનાથની મેં જે ભક્તિ કરી છે એવી કોઈ ભક્તિ કરેલી? રામચંદ્ર પરમાત્માને એમ થયું ઓહો આટલો આ મહાપુરુષ. આના જવાબ તો મને નથી ખબર. ત્યારે રામચંદ્ર પરમાત્માને કહે છે રામ તમે તો ઈશ્વર છો, તમે તો બ્રહ્મ છો અને મારે તો તમારા હાથે આ કરવાનું જ હતું. પણ
આનો જવાબ તમારી પાસે નહીં હોય. હું જ તમને વાત કરું, હું જ તમને જવાબ આપું. આ મારા ઘરે હું હારું છું ને તમે જીતો છો ને એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો ભાઈ તમારા પડખે છે ને મારો ભાઈ તમારા પડખે છે. મારો ભાઈ જો ખૂટ્યો ન હોત ને તો આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે રાવણને કોઈ હરાવી શકે. એટલે રાવણે બાપુ રામચંદ્ર પરમાત્માને ભલામણ કરી હતી કે તમે અયોધ્યા જાઓ, અયોધ્યાની ગાદી ઉપર જતી મહારાજા બનો. તેથી મારી તમને એક અંગત ભલામણ છે કે એટલી વાત કરજો કે ભાઈ ભાઈમાં મેળ રાખે. બાપુ આ વાત તો રાવણે હોત કરી હતી, પણ ભાઈઓમાં જ મેળ નથી. બોલો, આખું ગામ ધુમાડામાં હોય, હગા ભાઈઓ જ ન હોય. આપણે એમ કહેલા તારા ભાઈઓના છોકરા કેમ નથી કે મારા દિનારે આડી છે ને એટલે આની હારે જ ઊભી રાખવાની હતી. આ મલક તો હમણાં એમને કીધું એમ દાળમાં મીઠું ઓછું, ઓલા આ ઓછું, દુનિયા કઈ કઈ કોઈ જશે ને કઈ વાતો કરશે. એકતા બાપુ પોતાની જરૂર છે. અને બધા કરોડપતિ ન હોય, બધા બુદ્ધિશાળી ન હોય ને બધા રૂપાળા ન હોય. બાપુ નિભાવી લેવાની વાત છે. રામ 2 કે 3 દીકરા હોય એમાં 2 ગધેડા ઘોડે રળતા હોય, એક ઉડાડતો હોય એટલે એ ઉડાડવા જ આવ્યો છે. હવે હું દેકારા કરવાનો હોય, એ ઓલા ભાવમાં રડ્યો હોય છે. હવે ભલે ઉડાડે, હવે એને થોડો માછનમાં મૂકવા જવાય. એ ઉડાડવા આવ્યો હોય, ઉડાડે જ તે નથી સમજાતું. આ ઘરમાંથી વંટોળિયા ઉભા થાય, ઘરમાંથી વંટોળિયા ઉભા ન કરો તો બાપુ કાંઈ છે નહીં. હું મારું મનનું કારણ છે. તમારું ઘરમાં હોય 100% ચાવું ત્યાં હાલે, તમે એકલા હોય ત્યાં પછી બૈરું આવે ને પછી તમારો પાર્ટનર છે 50% જ હાલે. અને પછી હોય 100% હાંકવાની વાત કરશો ને તો એક્સિડન્ટ થવાનો જ. પછી 100% નો હાલે. પછી એકાદો દીકરો થાય ને 33% જ હાલે, બીજો દીકરો થાય 25% જ હાલે. ટકા ઘટાડો ને અકસ્માત જ ન થાય. અકસ્માત તો થવાના ને કે તમે જો 4 પેટીઓ થાય ને ચાવીઓના જુડા નહીં કાઢો તો અકસ્માત થવાના જ. આ આપણા ઘરની વાત છે. અમારે એક ભાઈ ઘરમાંથી વંટોળ્યો, આ બનેલી હકીકત હું તમને કહું. આ જોક્સ બોક્સ નથી, કઈ એવી વાત નથી, કોઈ શાસ્ત્રની વાત નથી. અમારે બનેલો દાખલો. જો કે આ બધું લાઈવ હાલે ગામનું ને એવું બધું, એમનું નામ ન લેવાય ને ભૂંડા લાગી પાછા. પણ એ તો આપણા લઈને ખબર પડી જાય કે આપણી જ વાત છે. પણ આપણે નામ ન લીધું એટલે બચી ગયું ને. એક પતિ પત્ની રહેતા ત્યાં રહે છે. જો કે અત્યારે તો નોખા છે. એ પતિ પત્ની રહેતા હતા ને, બેન કરતા હતા ઘરનું કામ ને ભાઈ કરતા હતા ખેતીનું કામ. એટલે બેન રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું ઘરમાં પડ્યું છે. રોજ આડું આવતું છે કે આ રોજ આડું આવે શેકી નાખું. હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ શેકા ને એ રોટલી દાળ ભાત જે કઈ બનાવવાનું હતું બનાવ્યું. ઓલો આવ્યો વાડી જમવા બેઠો, બેને બધું પીરસ્યું, બધું મૂક્યું ને એમાં પાપડ મૂક્યો. હવે આપણે શાંતિથી ખાઈ લઈએ તો વાંધો નહીં, પણ આપણે હખણા જ રહી નહીં. એને જ વંટોળિયો બાપુ ઉભો કર્યો. એની વહુ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું, હું તને કહું તારે કરવું પડે. એ કે મેં જ્યાં કીધું હું તમારી વહુ નથી. વહુ શું બરોબર, તમને ભગવાને હાથ નથી આપ્યા. એ કે ભાંગી દેવાનો હક નથી ભાંગી દેવાનો. હવે તો આપણા મહિના આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે, ન હોય ભાંગી દે. ઈ કે સાના મના ખાઈ લો ને ભૂંડા લાગો. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. એની વહુએ કીધું નથી ભાંગી દેવાનો. બાપુ ઘર ભાંગી ગયું, પાપડ ન ભાંગ્યું, એ રખડે બે. લ્યો આ ઘરના વંટોળિયા. હવે કે સમાધાન કરાવે, હવે પાપડ ન ભાંગી બૈરા રહેતા છે, શું સમાધાન કરાવે? આ ઘરમાંથી આવા વંટોળિયા ઉભા ન કરાય. બાપુ આપણી દીકરી કોકના ઘરે છે, કોકની દીકરી આપણા ઘરે છે. નિભાવી લેવાની વાત છે. રામ હા, બાકી છે ને કોઈ એવા વેમમાં ન રહેવું કે અમારી પાસે ગાડીઓ બંગલા જોઈને દીકરી આપી. ના, એ બાપુ માવતરની આબરૂ લઈને પડી હોય. બહુ વળ ન ખાવો. હા બાપુ, અનુભવની વાત કરું છું. બાકી રોતા નથી આવડતું. રોતા હારા ખાનદાન માવતરની દીકરીઓને માથે જુલમ કરે ને, પછી દીકરીઓ આપઘાત કરે ને, તેથી અડધા પંથે પહોંચ્યા હોય. બાપુ રોટલો કરતા આવડે નહીં, બીજા કોઈ દીકરી દે નહીં. રોતા નથી આવડતું. રોતા હાલો મારી ભેગા, હું તમને દેખાડું. નિભાવી લેવાની વાત છે. અમે ઘણી જગ્યાએ બહાર કેમ જઈએ ને, પછી આવા સાધુ સંતો હોય ને, એના ભેગા અમને ઘણા એમ કે હાલો હાલો બાપુ તમારા પગલા પડાવો અમારે ઘીરે. હું એમ કહું કે ભાઈ અમારા પગલા, કે ના ના બાપુ હાલો હાલો આપણે હાલો રાજી થાય. જાય સાધુવારે ઈ પગલા તો પડતા હોય કે ન પડતા હોય, મારો રામ જાણે. ચા બા પીને પછી આવતા રહીને પછી ઘરે જાય ને, તો ઘરે બૈરા શું કે બહાર ઉપાડ્યો પોતા કર્યા છે, પગલા પડશે. આપણે એમ ખરા અહીંયા પગલા પડાવવા મથે છે, અહીંયા પાડી તો પાડવા દેતા નથી. પણ કહેવાનો અર્થ બે હાથા છે, બે ને નિભાવી લેવાની વાત છે.
આ પગલા પડાવે છે ને ઈ એમની મહાનતા છે ને આ નથી પાડવા દેતા ને ઈ એની મહાનતા છે બાપુ. બેયને નિભાવી લેવાની વાત છે. પછી આઈનું આ મોબાઈલમાં ઉતાર્યું ત્યાં દેખાડાય નહીં કે આ જો આટલા જણા અમારા પગલા પડાવે છે તો તરત જ એમ કે તું કહેજો હોય ને રોટલો કહી દે નો ડખો ઉભો થાય. એટલે નિભાવી લેવાની વાત છે બાપુ. જે છે ને એ બધા બાપુ બરોબર જ છે. હા નાલાયક માણસ નો હોત તો હારા માણસની કિંમત કેમ થાય? આ બધી ઈશ્વરી બાપુ છે ને જે સંકેત છે ને જે ઈશ્વર ત્રાજવું લઈને બેઠો છે એ બધો લેવલ રાખીને જ બેસે. દિવાળીનો તહેવાર હોય ને ગરીબ ઓલા પૈસાદારના છોકરા હોય ને દિવાળીના તહેવારમાં બહેનો એક એક ફટાકડો લાવે. ફોડી નો કે ફોડવા હાટું ઝૂંપડામાં શા કરવા પડે? જો આ ઈશ્વર કારણ કે આમને પૈસા આપ્યા છે ને આમને સિગરેટ આપી. ભગવાન કે આવડા લાવી નહીં કે ઓલા ભલે લાવ્યા ફોડી નહીં શકે. ફોડવા હાટું ઝૂંપડામાંથી શા કરવા પડે? ઓલો એમ કે ફોડી કે લાય બાકી નો શું ફૂટે જળ લઈને દિવાળી મૂકે ને ભાગ લઈને ફૂટે ને તો ઓલો એમ કે જો આ ભાઈડે ફોડ્યો ઈ ને ઓલો એમ કે બયા વાળો લાવ્યો તી એમ રાજી થાય ઓલો એમ રાજી થાય. ઈશ્વર બાપુ ત્રાજવું લઈને બેઠો છે. મારીને તમારી બધાની લગામ એના હાથમાં છે. કોઈને બાપુ અને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. મારી તમને ઓળખાણ કરાવી દઉં. આપણી જિંદગીમાં કઈ સારું કામ કર્યું નહોતું પણ આપણો મેળ પડી ગયો. બધાની તમારા બધાની ચાહના તમારા બધાનો પ્રેમ છે ને એ બાપુ મારે મેળ પડી ગયો અટાડે. અને બીજી વાત મેં સારું કામ કર્યું નથી એટલે હું આ મા બાપની સેવા કરવાનું એટલા માટે કહું છું. તમે જે કંઈ આ પુણ્યદાન કરતા હોય મંદિર બનાવતા હોય કથા કરતા હોય જે કંઈ કરતા હોય કરજો. એમાં મારી કોઈ ના નથી. પણ મારી એક અંગત ભલામણ તમને હાથ જોડીને ભાઈઓને બહેનોને બધાને વિનંતી કરીને કહું છું. વિનંતી જ કરાય ને આ કઈ બળજબરી તો ન કરાય. એક વિનંતી કરીને કહું છું બાપુ મા બાપને બાપુ સાચવજો. બસ મારી એક અંગત ભલામણ છે. મા બાપ જેવા બાપુ ભગવાન તમને છે દુનિયા. અને મેં આખી જિંદગીમાં બાપુ સારું કામ કંઈ કર્યું જ નહોતું પણ મેં મારા મા બાપને હાચવાની એમાં આપણો અત્યારે મેળ પડી ગયો. બાકી કોઈ જિંદગીમાં આપણે મંદિરે નથી ગયા ને આપણે સીતારામે નથી કર્યું કોઈને દહની નોટે નથી આપી રહ્યા. અને આપણે મારી શેરીએ બાપુ કોઈ માગણે ન આવે. આપણું નામ છેલ્લા અક્ષરમાં હતું. આ તો મેળ પડી ગયો આપણો. એ પણ મા બાપને આશીર્વાદ ને મા બાપની આંતળી. અને હું તો અહીંયા સુધીની વાત કરું તમારી જનેતા હોય ને એ માને પગે લાગીને જાવ ને આખી દુનિયામાં જો પગે લાગવું પડે તો મારી સાતીમાં ડામ દઈ દઉં ભલામણ. હા અખિલ બ્રહ્માંડ નો માલિક નો ના કહી શકે. અહીંયા તમે મંદિરમાં જાઓ ને પગે ન લાગો તોય એને ખબર હોય એની જનેતાને પગે લાગીને આવ્યો છે. મોજ કરતું તારે કાંઈ ન લાગતો કાંઈ નહીં. માં તો માં છે મોટે બોલો માં હાથે નાનપણ સાંભળે ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. ઈ માં તો માં છે મારા રામ. 9 મહિના સુધી ઉદરમાં રાખે આમ પગ બાપુ ઉપાડીને મૂકે ને તોય બાપુ આમ હાચવી મૂકે કે મારા દીકરાને કાંઈ થાય નહીં. મારા દીકરાને મારો દીકરો અને એ દીકરા બાપુ જો એક બટકું રોટલા હાટું મા બાપને જિંદગીમાં બાપુ જો વરાળું કાઢશે ને કોઈ દી તમારી પેઠી નહીં આગળ હાલે. માના બાપના કાળજા બાળ્યા એટલે સમજી લેજો કે લિસ્ટ માંથી ને રેશન કાર્ડ માંથી બે માંથી નીકળી જાવ ખબર નહીં પડે. અત્યારના છોકરા તમને ન ખબર પડે એમ જ કરતા હોય. એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા અમને નથી ખબર પડતી બધી પડે છે. અરે માન બાપે બાપુ દેહના કોથળા કરી નાખ્યા. કોથળા ભલામણા મારા છોકરા. હું તો બેનું નહીં કહું કે તમારા લગ્ન ન થયા હોય ત્યાંથી બરોબર લગ્ન થયા પછી હાઉ હારાની સેવા કરજો. હારા સંતાન જોતા હોય કંઈક વાવવું પડે બાપુ બાવડું પકડવાની જરૂર હોય પાણીના લોટાની જરૂર હોય હારી 2 ટાઈમ બાપુ રસોઈ બનાવીને જમાડજો. તમારું સંતાન કોઈ દી જિંદગીમાં મોડું ન પાકે. બાકી અત્યારે તમે જુઓ તો આમ એમાં પૈસા વાળા દીધું તમે જુઓ ને સિટીમાં ચાચુ પણ ઉભા વાહડા જેવા રખડે 40 વર્ષના થયા કોઈ દીકરીએ દેતું નથી. શું ભણતર ને કરવાનું? આ સંસ્કાર જ ખૂટે છે અહીંયા. કઈ છે નકરી પાણી પૂરી જ ખાધી છે. એમાં શું બાપુ સંસ્કાર આવે? કહેવાનો કોઈ મતલબ જ નથી બાપુ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી માં ભગવતીએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મારું સંતાન કોઈ દી માય કાંગલું ન થાય. મારું સંતાન આપને ટેકો દેવું તા ખુમારી માને હોવી જોઈએ. પ્રસૂતિની વેદના ઉપડીને પછી જનેતા બાપુ ઘોડા ઉપર ચડી ગઈ હતી 85 ગૌની મજલ કાપી હતી બાપુ. શિવાજીની માં જીજા પ્રસૂતિની વેદના કેવી હોય તો બાપુ માવડીઓને ખબર હોય. એક ડગલું ન ભરી શકાય એના બદલે 85 ગૌ એ જોગમાયા ગઈ છે. માં કેવી છે ઈ માના બાપુ ખોળે એના ઉદરમાંથી જે સંતાન જન્મે ને
એમાં કાંઈ નો ઘટે. જો જન્મો નો હોત ને શિવો તો આપણે અહીં બેઠા જ નો હોત. મારા રામ હતા હિન્દુ ધર્મ જેને તલવારની ધાર ઉપર ટકાવ્યો હતો. એટલે મારો કહેવાનો અર્થ ઈ છે કે જનેતા જેવા ધારે એવા દીકરા કરીએ કે આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય અને ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરી થાય, પણ માં ને જો એવી કુમારી હોય તો પછી વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજામ કઈ હારાવાઈટ હોય નહીં. ઈ પરજામાં તો કહેવાનું જ હોય કે મારે 2 દીકરા છે, બાકી 2 હવાડાના ડાટા કાઢે એવા હોય કઈ ન હોય. કાઉ સાજા કાગોલિયાન કાઉ સાજા કપૂત હકડી છે મયત ભલે ને હકડો ભલો સપૂત. હારો એક દીકરો બાપુ ગોપીચંદ જેવો દે ને 7 પેટીઓના નામ ઉજળા કરી દે એવા દીકરાની જરૂર છે. દીકરા 4 પ્રકારના હોય, દીકરો, ગગો, પુત્ર અને છોકરો. દી વાળાનું નામ દીકરો કહેવાય. બાપ અહીંયા 100 રૂપિયા લખાવતો હોય અને બાપ વી ગયા પછી છોકરો જેથી 500 લખાવે ને તેથી સમજી લેજો કે બાપ ઈ દીકરો કહેવાય. પૂ નામના નર્કમાંથી પિતૃત્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરી આવે એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો હોય કે આમાં હું લખાવો છો, ઉભા રહ્યું મારી બાન પૂછતો હોય, એનું નામ ગગો કહેવાય. અને કોથળીઓ તોડીને થોડીમાં માછું ગાલીને પીડ્યા હોય, સડી પહેરીને માથે હુતળી બાંધીને રખડતા હોય એ છોકરો કહેવાય. ચિયા ખાનાનું નામ છે, જોઈ જોજો હવે. અરે બાપુ દીકરા તો દીકરા હોય, આપને ટેકો દે. આપને બાપુ અડધી રાતે બારણું ખખડાવો ને એમ કે મોજ કર હું બેઠો છું બાપુ, ઈ દીકરાની વાતો થાય. બાકી તો શું વાતો કરી ભલામણા. એક રામદેવજી બાપાની વાણી. રામદેવજી બાપાને જદી સોધામ જવાનું થયું ને તે દિવસે પોતાના કુટુંબને ભેગું કર્યું રામદેવજી બાપાએ. શું કામ? એમના ભાઈ માસીન દીકરા ભાઈ હરભુજી એમને વચન આપેલું હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. સમય સંજોગ અનુસાર 2 જણાને ભેગું થવાનું નહીં અને અહીંયા જવાનો સમય થઈ ગયો. એટલે પરિવારને ભેગો કરીને રામદેવજી બાપા કહે છે કે ભાઈ મારો સમય થઈ ગયો, તમે બધી તૈયારી કરો, પણ જો એક હું તમને ભલામણ કરું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને જો કોઈ કહે ને કે રામદેવજી બાપા અહીંયા હતા, તોય તમે સમાધિ ખોદવાની વાત ન કરતા, ખોલવાની વાત ન કરતા. દુનિયા કોઈ બી વાત કરે, આટલી મારી વાત યાદ રાખજો. અને આ 3જી પેઢીએ પીર પાકશે. આ રામદેવજી બાપા એના કુટુંબ અને બાપુ આપણા જ નથી સમજી કે આખી દુનિયા સમજે પણ આપણા જ નથી સમજી શકતા. આ મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની નાય. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. આપણા જ નથી સમજી શકતા, આખી દુનિયા સમજી શકે. આ કાર્ય પૂરું થયા પછી આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સોધામ વયા ગયા. હરભુજી માનતા નથી કે નહીં, એ તો વચનનો પાકો માણસ છે, એ કોઈ દી મને મળ્યા સિવાય જાય નહીં. ખોટી વાત. કોકે કીધું પણ અમે ન્યા જતા, એ કે વાત બધી બરોબર, પણ હું અહીંથી રણુજા જાઉં અને હું પાકું કરું પછી હા, ત્યાં સુધી નહીં. અને અહીંયાથી ઘોડે ચડ્યા હરભુજી અને રણુજા આવે. રણુજાનો સીમાડો આવ્યો, અહીંયા રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા હતા અને હરભુજી અહીંયા આવ્યા અને 2 ભાઈઓ બથું ભરીને ભેટ્યા. અને રામદેવજી બાપા કહે છે, માફ કરજો, હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. રામદેવજી એ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો કે ભાઈ આ તો દુનિયા છે, ગમે એ વાત કરે. બે કહુંબો બનાય, આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી બનાવ્યો. ઈ વખતે બાપુ હરભુજી આ વાણી કરેલી. હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના. એટલે ઈ હરભુજીએ વાણી કરી. મેં હમણાં કીધું એમ ભજન એમ નામ બને નહીં, આ ભજન અહીંયા બનેલું. એટલે શું કહે છે હરભુજી? આવી અરજી પાઠીની વિનતી તમે રે જોયા હજુરાજો. Yeah.
દીઠા એ રામાપી હે તને ખોડલા રે ચરણમાં રે દીઠા એ રામાપી સમાચાર સુણીને રે એ માનવ મેળો એ દીદી એ પીરજી તણા દીદાર એ ખોડલા રે ચરણતા રે આંધીઠા એ રામાપી અખિલ બ્રહ્માંડ નો માલિક રામદેવજી બાપા હરભુજીને બથે ભેટી કહુંબો કરી અને પછી રામદેવજી બાપા જે સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને અભય અંચળો, આ 4 વસ્તુ બાબુ અંદર મૂકેલી ને એ 4 વસ્તુ રામદેવજીએ હરભુજીને આપીને કીધું ગામમાં જાઓ. ગામમાં ચોરે આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો હતો. બકાટ ઘાટ કરતો ઘોડો બજાર વચ્ચે આવતો હતો ને આખો ડાયરો વિચાર કરે ભાઈ જેવો ભાઈ વી ગયો ઘોડા ઉપર બેહીને હાલ્યો, આને શરમ નહીં આવતી હોય. અહીંયા આવીને કે આ બધો ડાયરો શું બેઠો છે કરે રામદેવજી બાપા વી ગયા 3 દી થયા. હરભુજી દાંત મીડા કાઢવા કે પણ રામદેવજી બાપા મને અટાણે મળ્યા તો કે આખું ગામ ખોટું તું સાચો. પણ ઈ કે આ જો આ બધી વસ્તુ મને આપી અને બધાને શંકા જાગી હો ભાઈ. ઈ કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા હાલો એ કે ખોદવા જાવ. આ દુનિયા છે રામ હાથીની અંબાડીએ ચડાવીને ઘટાડે બેહારે ઈ જગત છે. ઈ સમાધિ ગયા નામ જા ખોદવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ. ઈ કે હવે હું જાઉં છું સૌરાષ્ટ્રમાં. કાબાઓ મેં તમને શું કીધું તું બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તોય તમે ન કરતા તમે ન રહીએ ક્યારે. હવે હું જાઉં છું સૌરાષ્ટ્રમાં. પહેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ. આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજી નો નેજો નો ફરકતો હોય, રામદેવજી નું મંદિર ન હોય, રામદેવજી નું મંડળ ન હોય, એક ગામ ન હોય. કેવડી રામદેવજી ની કૃપા. અને એના કુટુંબ ના જો સમજી ક્યાં હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. રામ પોતાના જ નથી સમજી કે કોની પાસે રોદડા રોવા. બાકી તો તમે જોવો તો બુદ્ધિના ગાળિયા એવા થયા છે અત્યારે. એક ભાઈ આમ દિવાલે ઊંથી ખીલી ખોડતો તો બોલો માથું દિવાલ કોઈ નણી કોઈ હચોડિયું મારતો રિયો બબડતો હતો કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે ઊંથિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે છે કે ખીલ્યું જો ને કે ઊંથિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી, ઈ દિવાલની ક્યાં છે કે આ દિવાલની છે. આમ પકડી લે આ કે અણી તો આઈન પાઈ હતી, હું તો અહીંયા મતતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી.
મારી ખીલી ફરે ફેરવો દિવાલો ન્યા સમાધાન થતું તું નથી કરી એકતા ભલામણા શું આપણે વાત કરીએ અરે એવા બુદ્ધિના ગાળિયા બે ભાઈબંધ હતા ને તલાવની પાળે રોજ બે કાંઈ ધંધો ન કરે ટાઈમ થાય એટલે ખાવા પીવા નાવા ધોવા આવે પાછા વ્યા જાય ઘરે જ ડખા થાય એના બાપા નીકળ્યા એ કંઈક તો કરો બે ભાઈબંધ બેઠા બેઠા વિચાર કરતા એ કે હાલ ને કંઈક ધંધો કરી ઘરે જઈશ કે ડખા થાય મજા નથી આવતી હવે હા વરામાં આટકા હોય કે 2 રૂપિયા કપા વીણવા જાય નહીં બોલો કે આ કર્યું આ કર્યું ધંધો કઈ હુજ્યો નહીં પછી એક કે મને ધંધો ઉજે કે શું કે હાલ ને પૈસા સાપવાનું કારખાનું નાખી દે મૂળ તો ઘરે પૈસાની મગજ મારી છે પૈસા દે પછી શું ડખા થાય એ કે હા ઈ સાચી એટલે કર્યું બધું ભેગું એ કે 2-3 તિજોરીઓ ભરી લઈને પછી કે આ બધું હંકલો કરી લઈ સારા જોઈએ તાર 5-10 હજાર રૂપિયા દઈ દઈશું એ કે હા ઈ વાત સાચી બે મીડિયા પૈસા બનાવો એક કે હું મોટું પૈસા બનાવો તું મેં ડટ્ટા બનાવો હો અડધી તિજોરી ભરાણી ને ત્યાં એકનું નજર ગઈ કે ઉપર કે ભૂલ થઈ જઈ કે ઉપર આમ આ બે હું બનાવી લેવું ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો બધું રેડી પણ સિક્કો 15 નો લાગ્યો લ્યો 15 ની નોટ લઈને ક્યાં જવું 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર 15 ની નોટ લઈને ચીની પાસે જવું જો આ ભૂલ થાય ત્યારે આમ થાય ગમે એટલા રૂપિયા ખર્ચો ને પણ ભૂલ મૂળમાં જ હોય ઈ કે જોતો નથી આ 15 નો સિક્કો લઈ કે શાંતિ રાખીને ગામડામાં જવાય ગામડામાં બાપા કોક પણ બાપા બેઠા હોય કોક ડોશમાં બેઠા હોય અહીંયા હાલી જાય તમારે ગામ જેવું ગામ ને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા ને અહીંયા આવ્યા એ કે બાપા એક 15 ના છૂટા આપશો એ કે હલાવો ને આપું 15 ની નોટ આપી ને તો બાપા કે પરસો વળી ગયો એટલે કે 15 ની નોટ આચારે બહાર પડી કે હમણાં જ બહાર પડી તમને નથી ખબર અમારા છોકરા કે રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યા નહીં એ કે દેવ આવે તો દેવ ને 15 માં થોડું જૂઠું બોલે કે ના ના આપું ના નથી પણ એ કે 15 નું આપું 14 આપું ઓલા અમને એમ થયું કે 8 આના નથી આવે એવું કે 14 તો 14 લઈ લેવાય ને તમારો કે રૂપિયામાં જીવ બગડ્યો ને લઈ લો બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ ની બે આપી છોકરા સકરી ખાઈ ગયા એ કે બાપા કે હા એ કે હાથ ની ચારે બહાર પડી કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું તારે 15 ની ભૂલ થઈ નહીં મારે હાથ ની થઈ છે નથી આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય આમને શું ભજન ની વાત કરી આમને શું આમને મોંઘવારી નડે આવા જાજા છે કરવા જેવાય કંઈક બીજું થઈ જાય બીજું એટલા માટે હરભુજી ને પછી ખબર પડી આકાશવાણી થઈ ને પછી ખબર પડે કે અરે તારી ભલી થાય રામદેવજી બાપા મને મળ્યા હું બાપુ પગ નો પકડી શક્યો હું બથ નો ભરી શક્યો અને પછી 14 આંસુએ બાપુ હરભુજી રડવા માંડ્યા હે મારા બાપ હવે અમારે તને મળવું હોય તો શું કરવું પડે તેથી આકાશવાણીથી રામદેવજી બાપાએ સોમુખે કીધેલું કે ચોખા ઘીની જોત ગુગળનો ધૂપ હુકડીની પ્રસાદી ધોળી ધજા લગાડી અને 5 મારા નામના ગાણા ગૌરવજે હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ આ તમને વિશ્વાસ હોય કે ન હોય બાકી મને વિશ્વાસ છે કે ક્યાંક બેઠો હોય ને બેઠો હોય 100% ની વાત છે ઈ રોતા રોતા હરભુજી બાપુ છેલ્લી કડીમાં ગાય છે શું કે છે લીલુડે ચડીને રે એ જી મંડપ માં તમે પધારજો ને પધારો પધારો એ તમે 12 બીજના ભાઈ ભાણ રે ખોડલા રે ચરણતા રે આદિઠા એ રામાપી જય હો હરિના ચરણે રે હરભુજી જો પીરજી
વડલા રે ચરણતા રે આદિઠા એ રામા સલજા જો શરણમાં એ તમારો હૈયો રાખજો આવી સરગાપુરની શેરીએ હું તો બની છે વાતની મતવાર દીદી હું તો બનીશ વાતની ભતવા અન જાડે જાડે એ પરદેશ મારે એ હગું નહીં અને પરદેશી એ હારે નો હોય પ્રીત જાણે અવિદેશી એ મળી જાય આપણા દે અવિદેશી એ મળી જાય આપણા એક ફરમાઈશ એક જોક્સ નહીં કોક સાંભળી ગયું છે કે વિડીયોમાં જોયું છે એ કહી દઉં પછી આપણે બેનને સાંભળવા છે બે ખેતરોની માથે મોરલો બોલતો વાત ઉપર ધ્યાન આપજો બે ખેતરોની માથે મોરલો બોલતો તો અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે કોણ એને ખબર નહોતી મોર બોલે છે આપણામાં એવું નથી હોતું બોલે કંઈક બીજું નીકળે કંઈક બીજું એ મોર અહીંયા બોલતો હતો ને કોયલ બેઠ બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે મારે એને જોવા જવું છે ઝરમર ઝરમર વરસાદ વરસતો એ કે વરસાદ રહી જાય મારે જોવા જવું છે ઘડી કુંતા મોરલો બીજી વાર બોલ્યો તા કોયલની કહું મડી તૂટવા હોય કે જે હોય મારે એને લગ્ન કરી લેવા છે મનથી વરી ચૂકી ઘડીક થયું ને વરસાદ રહી ગયો પછી કોયલ ઉડવા મળ્યાની જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ઘોડ આવીને બેહી ગઈ કોયલ અહીંયા આવીને આ મામાની ઘોર ઘટા હતી ને અહીંયા આવીને કોયલે કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતો હતી કે ભાઈડો બોલતો કે શું કામ છે એને ખબર જ નથી બોલવા વાળો વિયો ગયો એટલે કોયલ ને આમ પાણાની મૂર્તિ જેવી થઈ જાય એમ તું કે આનું મોઢું જોયું ખાવા ન મળે પણ ભગવાને કંઠ કેવો આપ્યો કે સરસ મજાનો એટલે ઘોર કે શું હતું એ કે હતું બીજું કઈ નહીં હું તમને મનથી વરી ચૂકી છું મારે તમારે લગ્ન કરવાના છે ઓલો કે ચેટલાય ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા રડતું રડતું હામું આવ્યું લગ્ન કર્યા ને બે જણા યાર પછી કોયલે કીધું સ્વામિનાથ હવે કઈક બોલો તો ખરા મને આ લગ્ન નો મોહ નથી મને તો અવાજ નો મોહ છે એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને કે હું તો વરમાં એક જ વખત બોલું પછી ક્યાં બોલું છું કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાડ ધડકવા વીજળી મનાણી આપને ચીરવા ધરતી માથે ફોરા મીડા પડવા અને કે સ્વામિનાથ હવે તો બોલો ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે ખોખો ખો બોલો અઠી મણનો નિયાકો મેકો આવી છેતરવી મને પહેલા જ કહેવું હતું આપણે ઘરે જોવાનું નથી કોયલું જેટલી હલવાણી અને નકરી કોયલું હલવાણી છે એવું નથી હોય જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે પણ હાલ્યા જાય છે એટલે મહાપુરુષે કીધું પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ બે માણા જો હરખા હોય ને એની જીવવાની મજા છે બાપુ જલારામની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને તેથી અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં કહે છે કે તારું બૈરું મને આપી દે
વિચાર કરજો. આપણે કાંઈ અખતરો ન કરતા, આ તો વાત ખાલી કરવું. જલાની ઝૂંપડીએ એમ કે મારું શરીર વ્રત થઈ ગયું, મને કોઈ બાવડું પકડે એવું નથી, રોટલો કરી દે એવું નથી. જલા બાપાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હશે? એ રસોડામાં રોટલા કરતા હતા ને અહીંયા ગયા જલા બાપા, કીધું સાંભળ્યું, લોટવાળા હાથે બાપુ એ જોગમાયા બહાર આવ્યો, એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી, જે માગે આપણે રાખીને શું કામ છે? બાપુ જલાની આંખમાં જળજળી આવી ગયા હોય કે મારે કેમ કેવું તારી માગણી કરે છે. બાપુ શું આપણા ઇતિહાસ છે, તમે જોવો તો ખરા. ઈ કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે તારું બૈરું મને આપ, તારી માગણી કરે છે. અને તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ એને ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપે તમને હાથ આપ્યો છે અને ઈ હાથ જો બાવાને આપી દો તો હું જવામાં વાંધો નથી. બાપુ શું આ માયુના વખાણ કરવા ભલા? એટલે હું કહું છું જે જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને ત્યાં બાપુ આ દીકરીઓએ આબરૂ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. આમ બાવડું પકડીને આવ્યા જલા બાપા અને ભગવાનને કહે છે સાધુને, બાપુ બૈરું જોવે છે ને કે હા. એ કે હાલ્યો. આમ બાવડું પકડાયું ને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા ને એની હાથે બાપુ ટોકરા નગારા ને ઝાલરું મંડી વાગવા ભરાતે. બધા જાગી ગયા કે આ શું કહું તું? કઈને હાથે નગારા વાગે, હાથે ઝાલરું વાગે. આપા ગીગા આમ નજર કરી અને ખાડ 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 દાંત કાઢે. બધાય પૂછે કે બાપુ આ શું બન્યું? કાંઈ છે નહીં કે હુઈ જાવ. કે પણ બાપુ વાત તો કરો, એની હાથે નગારા વાગે. ઈ કે કાંઈ નથી, એક વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વસ્તુ આટલી છે, બાકી કાંઈ છે નહીં. મળ્યો છે સમય, કંઈક આનંદ કરી લ્યો, મરી જવાનું છે વાત પાકી છે. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો, રખ્યા ભેળે કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે ઠેકડા મારવાનું છે. જેટલું થાય ને એટલું બાપુ. કોઈને હું તો એમ કહું છું ઉપયોગમાં ન આવે કઈ નડો નહીં ને તોય મારો નાશ નોંધ કરે. એક સુરદાસ હતો ને, દીવો લઈને હેલો જતો. દીવો કોક ડાયો માણા સરપંચ સાહેબ જેવો હામા મળ્યા. ઈ કે તું તો સુરદાસ નથી. કે સુરદાસ દેખાય છે કે ના? કે દેખાતું નથી તે દીવો લઈને શું રખડો છે? કે આ ભાળે મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો છે. અને વાત એ સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે તો આપણે 40 વીઘાનું વેકવાનો વારો આવે ત્યાં ખબર પડે કે આ તો ઊંડી ખાઈડમાં આવી ગયા. આપણે જ નથી ધ્યાન રાખતા.